આપણે જોઈન્ટ પેન ઉપર જ વાત કરશું. જોઈન્ટના પેન શું કામ થાય, દુખાવા શું કામ થાય? કેટલા લોકો અહીંયા આવ્યા એ પહેલા કંઈક ને કંઈક જોઈન્ટ દુખતા હતા. અચ્છા, પેલા એ કહ્યું જોઈન્ટ હોય કેટલા આપણા શરીરમાં? સેટ બોક્સમાં લખો ભાઈ. એટલા બધા સમયથી આપણે નોલેજ લઈએ છીએ, આપણા શરીરની અંદર જોઈન્ટ કેટલા હોય તો આપણને ખબર હોવી જોઈએ ને. કેટલા જોઈન્ટ હોય લખો, ચાલો ફટાફટ, ચાલો તો જી. ઓકે, 456 ફેમિલી છે. ઓકે, 78 તો ઓર્ગન હોય. ઓકે, 360. વેરી ગુડ, સુપર પરસોત્તમભાઈ. ઘણા બધા લોકોએ રાઈટ આન્સર આપ્યો 360. રાઈટ, તો 360 જોઈન્ટ છે આપણા શરીરની અંદર, સાંધા. અને એનાથી આ એક ભગવાને આપણું ખૂબ સારું શરીર બનાવ્યું. હવે વિચારો, આ જોઈન્ટ ભગવાને ન આપ્યો તો કેટલા પ્રોબ્લેમો થાય, હે ને? તો આજે ભગવાને આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી કે બધા મસ્ત મજાના જોઈન્ટ આપ્યા. જો હાથ બધા વળે, હલન ચલન થાય, બધું જ થાય, હે ને? અને એ પાછું વર્ષો સુધી જો એની કેર કરીએ ને તો એ સારા જ રહે, એને પ્રોબ્લેમ થતી જ નથી. રાઈટ, ભગવાનનું ક્રિએશન છે ને, એટલા માટે. પણ આપણે કંઈક ને કંઈક ભૂલ કરીએ છીએ કે જેના કારણે આજે જોઈન્ટના દુખાવા વધ્યા. અહીંયા કેટલા ફેમિલી મેમ્બર એવા છે કે એમને અહીંયા આવ્યા હતા ફેમિલીમાં, સ્વાસ્થ્યની પાઠશાળામાં આવ્યા, કનેક્ટ થયા. એની પહેલા એમને ગોઠણના, કમરના, જોઈન્ટના કોઈ પણ પ્રકારના દુખાવા હતા. એ પછી વજનના કારણે હોય કે પછી તમને કોઈ આર્થરાઇટિસની કોઈ પ્રોબ્લેમ હોય, રૂમોટો આર્થરાઇટિસ હોય, કોઈ પણ વસ્તુ હોય. કેટલા લોકોને હતી એવી પ્રોબ્લેમ? તમે હેન્ડ રેઝ કરી શકો ફટાફટ, ચાલો ફટાફટ હેન્ડ રેઝ કરો. ડિજિટલ, ફિઝિકલમાં તો મને બધા નહીં દેખાય, એટલે ડિજિટલ હેન્ડ રેઝ. અત્યારે તો સમજો ને આખી સ્ક્રીન છે કે નહીં, એલો થઈ જવી જોઈએ. આ બધા લોકો દુખિયા હતા ને, દુખિયારા બિચારા. ચાલે તો ભગવાન યાદ આવી જાય. હંસાબેન હશે છે, ચાલીએ તો ભગવાન યાદ આવી જાય ને જયારે દુખાવો હોય ત્યારે. રાઈટ, જો અહીંયા ઘણા બધા હા પડે છે કે હા સાચી વાત છે, મનસુખભાઈ કહે છે સાચી વાત છે. તો આ બધા પ્રોબ્લેમો હતા અને અહીંયા આવ્યા પછી કંઈક ને કંઈક રિઝલ્ટ મળ્યા. તો તમારે બધા હેન્ડ રેઝ રાખવાના છે. આમાંથી એક પણ વ્યક્તિ હેન્ડ ડાઉન કરવાનો નથી. કેટલા લોકો મને સપોર્ટ આપશો? બધા? વેરી ગુડ, સુપર. તમારા માટે હું ક્લેપિંગ કરીશ તો આજે. રાઈટ, તો તમારે હેન્ડ રેઝ રાખવાનો છે. આમાંથી હું કોઈ પણ વ્યક્તિનું રિઝલ્ટ શેરિંગ કરાવું, તમે કમ્ફર્ટેબલ છો? તમારું ગમે એનું રિઝલ્ટ શેરિંગ કરાવું, ગમે એને, તો ચાલશે ને? ઓકે, જ્યોતિબેન હા પાડે છે, ઘણા બધા લોકો હા પાડી. ગીતાબેન યસ, વેરી ગુડ. ચાલો બટુકભાઈ, ખૂબ સરસ. તો થેન્ક યુ એટલો સપોર્ટ દેવા માટે. રાઈટ, તો આજે આપણે આ સેશનને મસ્ત રીતે આખું સાંભળશું, સમજશું. રાઈટ, તો જોઈન્ટ આપણા શરીરની અંદર 360 છે અને એ 360 જોઈન્ટની અંદર દુખાવા ક્યાંક ને ક્યાંક થાય. તો એના કારણો કયા કયા, શું શું કારણોથી થાય, તો એને આપણે જોવાનું સ્ટેપ બાય સ્ટેપ. પહેલું તો કે આપણી લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાની પદ્ધતિ, તમે લખી શકો. પહેલું કારણ છે આ. લાઈફસ્ટાઈલના કારણે આપણા શરીરની અંદર દુખાવા થઈ શકે. આપણી જીવન જીવવાની પદ્ધતિ એ પ્રકારની થઈ ગઈ હોય તો એ કેવી રીતે છે એ બધું તમને સમજાવ્યું. પ્લસ બીજો પોઈન્ટ છે એ છે પોષણની ઉણપ, ઘટ. પોષણ એટલે કે વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ જે આપણા બોડીને એવરી સિંગલ ડે રોજે જોઈએ છે, એની ઉણપ, ઘટ પડ્યું શરીરને. ખોરાકના માધ્યમથી આપણે જે ખાઈએ છીએ એમાં પોષણ ઓછું હોય. ખોરાક લઈએ છીએ ને આપણે, તો ખોરાકમાં જો પોષણ ઘટે તો મે બી બની શકે કે આ દુખાવા થઈ શકે. આ બીજું. ત્રીજી વસ્તુ છે ઉંમર, જે છે કુદરતી. રાઈટ, પણ ઉંમર ક્યારે કહેવાય? 70 પછી. પણ આજના સમયમાં ઉંમર ક્યારે કહેવાય છે? તો કે 50 થાય એટલે ઉંમર થઈ ગઈ, બરાબર ને? એક છોકરા ને 2 છોકરા હોય ને પરણાઈ દે એટલે કે હવે ઉંમર થઈ ગઈ. રાઈટ, પણ ખરેખર આપણા વડીલો હતા, હજી આગળની પેઢી જો તો એ લોકો 60-70 વર્ષ પછી તો એવું લાગતું કે એની ઉંમર થઈ, હે ને? અને કેટલું બધું એ લોકો મહેનત કરતા હતા, પણ એ લોકોને ક્યારેય ઘસારો હતો નહીં, ક્યારેય જોઈન્ટના દુખાવા નહોતા, કોઈ વસ્તુ નથી. તો આજે
આ બધા પ્રોબ્લેમો વધ્યા તો એમાં એક ઉંમર પણ સમજો કે પોષણની કમીના કારણે ઉંમર પણ આપણી વધારે ફાસ્ટ જરૂર કરતા આગળ ગતિ કરી રહી છે, એ પણ એક કારણ છે. ચોથું કારણ છે ઇન્જરી, એટલે કે કોઈ પણ અકસ્માત, કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય આપણા જોઈન્ટ સાથે તો જેનાથી આપણને એની અંદર દુખાવો થઈ શકે, રાઈટ? તો આ 4 કારણો છે. તો એ કારણોમાં કઈ કઈ જગ્યા ઉપર આપણે કેવી કેવી રીતે સુધારા કરવા અને અહીંયા આવ્યા પછી આપને શું રિઝલ્ટ મળ્યું છે એ તમારે શેરિંગ કરવાનું છે. ડન? બરાબર છે ને? વેરી ગુડ. ચાલો, તો જ્યારે હું અહીંયા આવ્યો ને ત્યારે મને તો સમજો કે ગેસ, એસિડિટી, કબજિયાત ને અલ્સર ને વજન વધારે ને માઇગ્રેન ને આવી બધી પ્રોબ્લેમ હતી, ડાયજેશન ની પ્રોબ્લેમ હતી. પણ મારું એન્જિન છે કે નહીં, એન્જિન ને ગોઠણ ઘસાઈ ગયા હતા. એટલે કે મારા વાઈફ ને ગોઠણનો ઘસારો હતો અને એના માટે આવી બંને આ કોમ્યુનિટીનો હિસ્સો એક સાથે બન્યા હતા, રાઈટ? પણ મને ખબર નહોતી કે એટલું મસ્ત સારું આવું રિઝલ્ટ આવી શકે. તો જ્યારે હું હોસ્પિટલમાં જતો, મેડમ ને લઈને, મારા વાઈફ ને લઈને જતો હોસ્પિટલ, તો મને ડોક્ટર એવું કહેતા કે ગોઠણ બદલાવા પડશે. અને ઉંમર કેટલી હતી? તો કે 35 વર્ષ. હવે 35 વર્ષે મેં કીધું ગોઠણ ઘસાઈ જાય અને ગોઠણ બદલાવા પડે, તો મેં કીધું હજી તો અમારે 100 વર્ષ જીવવાનું છે ભાઈ, કેમ જીવશું? જોકે ત્યારે તો એટલું બધું વિઝન નહોતું 100 વર્ષ જીવવાનું, પણ હવે એ વિઝન આવ્યું. તો એ સમયે જયારે ગોઠણના ખૂબ દવાઓ બહુ બધી લીધી, પણ ગોઠણની દવાઓ લેવાથી કોઈને રિઝલ્ટ મળ્યું નહીં. કેટલા લોકો આવા હતા મારા વાઈફની જેવા કે એને દવાઓ ખાવા છતાં રિઝલ્ટ નથી મળ્યું. આમાંથી મોટા ભાગના એવા જ છે ને, દવાઓ ખાધી પણ રિઝલ્ટ મળ્યું નહીં. તો શું દવા ખોટી હતી? ડોક્ટર ખોટા હતા? નહીં. ડોક્ટરે એનું કામ કર્યું, દવાએ એનું કામ કર્યું. હા, મારા વાઈફને એક કામ દવાએ બહુ ચોક્કસથી કર્યું, એનું વજન હતું ને એ ખૂબ વધ્યું. દવાએ સૌથી મોટું કામ કર્યું કે 60 કિલો વજન 58-60 હતું ત્યાંથી 73 કિલો કરી દીધું. એટલી હેલ્પ કરી. તો એ બધા પોતપોતાની રીતે રાઈટ હતા, પણ મને ડોક્ટરે એવું કીધું, કારણ કે ડોક્ટર તો મારો મિત્ર હતો, એટલે મને એવું કીધું કોઈને કે નહીં ડોક્ટર આવું બને ત્યાં સુધી, પણ મને એવું કીધું કે તું વજન ઘટાડનો કદાચ જો બની શકે સારું થાય. હવે ડોક્ટર આવી સલાહ બહુ ઓછી આપે, ગોઠણ બદલાવતા હોય. કદાચ કોઈ ડોક્ટર હોય તો સોરી આપતા હશે કદાચ સલાહ, પણ મે બી વજન ઘટાડવું પણ ઇમ્પોસિબલ લાગતું ત્યારે, હે ને? તો વજન ઘટાડવા માટે જયારે હું પ્રયત્ન કરતો હતો પણ ઘટતું નહોતું. પણ એવામાં મને ખબર પડી અમારા ભાઈ દ્વારા, હું કોમ્યુનિટીમાં ગયો એટલે મને લાગ્યું કે મારે એકલા નથી જવું, બંને જઈએ. બંને ગયા. મારું 14 કિલો વજન ઘટ્યું, મારા વાઈફ નું 17 કિલો વજન ઘટ્યું. અને વજન ઘટવાથી ખૂબ સારા પરિણામો આવ્યા. એને જે પોષક તત્વો જોતા હતા કેવી રીતે લેવા, રાઈટ, ખોરાકના માધ્યમથી જીવનશૈલીને કેવી રીતે સુધારી, આ બધી ત્યાંથી ખબર પડી આ સ્વાસ્થ્યની પાઠશાળામાં. તો બધી જગ્યાએ સુધારા કર્યા, પાણી પીવામાં, જમવામાં, સુવા બેસવામાં, બધી જગ્યાએ. પોષણ કેવી રીતે આપણા શરીરને આપણે આપી શકીએ ખોરાકના માધ્યમથી, આ બધી વસ્તુ ખબર પડી. અને વજન ઘટ્યું સાથે સાથે. એટલે 17 કિલો વજન ઘટ્યું એટલે એમને ગોઠણનો દુખાવો ગયો, પોષણ મળ્યું, શરીરની અંદર ખૂબ સારા પરિણામો આવ્યા. અને જેનાથી આજે છેલ્લા 10 વર્ષથી મસ્ત મજાની લાઈફ જીવે છે, રાઈટ? અને મને જે 14 કિલો વજન ઘટ્યું, અલ્સર ને બધું સારું થયું, આ મારું પર્સનલ રિઝલ્ટ છે, રાઈટ? તો રિઝલ્ટની સાથે કમ્પેરિઝન નથી કરવાની, પણ એવું વિચારવાનું છે કે એ વ્યક્તિનું રિઝલ્ટ આવે તો મારું આવી શકે, બરાબર? તો હવે આપણે આ વિષય ઉપર વાત કરીએ, કારણ કે બેને વાત કરી હતી ને, આયશા બેને, કે આજના સર છે એનું રિઝલ્ટ પણ બહુ સારું છે, એટલે મેં કીધું રિઝલ્ટ શેરિંગ કરી દો, કે ઘણા બધા લોકો નવા પણ હશે આજના દિવસમાં, તો મે બી બની શકે કે એમને કંઈક ને કંઈક સમજવા મળે, રાઈટ? તો જોઈન્ટના દુખાવા જે આપણને થઈ રહ્યા છે આજના સમયની અંદર, આજે ઘેરે ઘેરે જોઈએ તો જોઈન્ટ પ્રોબ્લેમો છે. કેટલા લોકો માનો છો આ વાતને? ઘેરે ઘેરે એક તો ગોઠણ પકડીને બેસા હોય કે આ બામની શીશુ ખૂટવાડતા હોય, બામ ઘીસા કરતા હોય છે ને. આમાંથી ઘણા બધા એવા હશે મારી જેવા, કારણ કે આ બધી હું તમને નથી કહેતો, મારી સ્ટોરી છે આ.
કારણ કે મારા ઘરે બપે 3 એક સાથે ભામની શીશી આવતી પહેલા, એટલે એ કરી શકે, એ ટ્રાય કરતા આપણે કે કદાચ બહારથી આપણે થોડો માલિશ કરીએ અને સારું થાય, પણ પ્રોબ્લેમ અંદર હોય તો કેવી રીતે સારું થાય? ક્યારેય ન થાય. તો જોઈન્ટના દુખાવા આજે ઘેરે ઘેરે થઈ રહ્યા છે. તો શું કામ થઈ રહ્યા છે જોઈન્ટના દુખાવા, એને આપણે થોડું સમજીએ. રાઈટ? તો એની અંદર સૌથી પહેલું કારણ છે એ લાઈફસ્ટાઈલ, જીવનશૈલી, જેને આપણે કહીએ ને, જીવન જીવવાની કળા અથવા તો પદ્ધતિ. તો એની અંદર આજે આપણું બેઠાડું જીવન જીવ. કેટલા લોકો આ વાતને સહમત છો કે પહેલા આપણે વર્ક કરતા એવું નથી કરતા, બેઠાડું જીવન જીવ, બરાબર? તો બેઠાડું જીવન જયારે આપણું થાય ત્યારે શું થાય કે આપણું શરીર ભગવાને એવું બનાવેલું છે કે એને રોજે મુવમેન્ટમાં રાખવું પડે, હલન ચલનમાં રાખવું પડે અને એક્ટિવ મોડમાં રાખવું પડે. પણ આજે આપણે શરીરની પાસેથી કામ લઈ શકતા નથી. આપણા સ્માર્ટ વર્ક એવું બેઠાડું કામ થઈ ગયું. શહેરમાં બેસીને ખુરશીમાં બેસીને કામ કર્યા કરો, બરાબર? આજે ખેડૂત છે તો એ પણ એવું જ કરે છે, મોટા ભાગના જોઈ ઘણા બધા. હા, મજૂર વર્ગ છે એ કામ કરે છે, બાકી ખેડૂત તો એ મજાના આમ બેઠા હોય શાંતિથી, ઓલાને કે ઓલું આમ કર્યું, ઓલું આમ કર્યું, ઓલું આમ કરી સિંધ્યા કરે. થાય છે ને આવું? તો ત્યાં સ્માર્ટ વર્ક આવી ગયું. તો બેઠાડું જીવન એટલા બધા થઈ ગયા કે જેનાથી આપણા શરીરની અંદર મેજ વધવા લાગ્યો, ચરબી વધવા લાગી. શું વધ્યું? ચરબી, વજન વધવા લાગ્યું. રાઈટ? હવે પહેલાના સમયની અંદર જે હમણાં આશાબેન બોલ્યા હતા ને કે જેટલું મોટું પેટ એટલા મોટા શેઠ. આવું શું કામ બોલો છો? કે શેઠ હતા પેઢી ઉપર બેસતા, એટલે એ લોકોનો આજથી 50 વર્ષ પહેલા જીવન બેઠાડું હતું. એટલા માટે કહાવત પડી હતી, જેટલું મોટું પેટ એટલો મોટો શેઠ, એટલું એને વધારે બેસવાનું થતું હોય. રાઈટ? પણ હવે બધા ઘેરે ઘેરે શેઠ બની ગયા. ઝરણાબેન, સાચી વાત છે? બહેનો ભાઈઓ હવ શેઠ બની ગયા. ઘેરે ઘેરે આજે રોડ ઉપર ભીખ માંગતો હોય તો એ શેઠ બની ગયેલો હોય. હવે એનું વજન વધારે હોય. સમજો શું કામ આવું થાય છે? તો એની અંદર સૌથી મોટું કારણ છે આજે વર્ક પેટર્ન ડાઉન ગઈ, જેનાથી આપણું મેટાબોલિઝમ સ્લો થાય. અને જ્યારે આપણે ખાઈ છીએ ખોરાક, એ ખાધેલો ખોરાક વ્યવસ્થિત ડાયજેસ્ટ ન થાય, અથવા તો જે ખોરાક આપણે ખાધો છે એ ખોરાક વ્યવસ્થિત એનું ગ્લુકોઝની અંદર રૂપાંતર થયા પછી વપરાય નહીં સુગર, અને એ ક્યાંક ને ક્યાંક જમા થાય તો ચરબી વધે, અને જેના કારણે મને નીની અંદર પ્રોબ્લેમો આવી શકે, જોઈન્ટની અંદર પ્રોબ્લેમો આવી શકે. રાઈટ? આ પહેલું કારણ. બીજું, લાઈફસ્ટાઈલની સાથે જ કનેક્ટેડ બીજું, તો કે આજે બેઠાડું જીવનની સાથે આપણે બીજું એક શું કરીએ છીએ તો કે વધારે પડતું એવો ખોરાક ખાઈએ કે જે આપણે જીભને ભાવ. એનું નામ તો મેં લીલીબેન પાડ્યું છે, પણ આમાં કોઈનું નામ હોય તો સોરી. આ લીલુડી છે કે નહીં આપણી જીભડી, એને સ્વાદ વાળી વસ્તુ બધી ભાવે છે ને. તો એ સ્વાદ વાળું આપણે બધું જ ખાઈએ છીએ, નેચરલ નથી ખાતા, સ્વાદિષ્ટ. રાઈટ? અને એની અંદર એટલું બધું આપણે રિનોવેટ કર્યું, એટલું બધું આપણે કંઈક ને કંઈક બદલાવ કર્યા કે જે એની ગુણવત્તા હતી ઓછી થઈ ગઈ, અને એની અંદર માત્ર ને માત્ર પેટમાં ગયા પછી પોષણ ન મળે અને વધારે સુગર મળે. શું મળે? સુગર. તો જ્યારે આપણે વધારે પડતું સુગર ખાઈ કોઈ પણ કાર્બોહાઈડ્રેટના માધ્યમથી, જો આમાં ખાંડ છે ને એ સુગર નથી, આમાં ઘણા બધા નવા ફેમિલી મેમ્બર છે ને એવું કે ભાઈ તો થોડું કઈ ખાંડ છે, પણ ખાંડ છે એ તો ઝેર છે, એ તો સુગર નથી, એ તો એક પ્રકારનું ઝેર જ છે. રાઈટ? એ તો ખાવું જ ન જોઈએ. પણ કાર્બોહાઈડ્રેટ છે ને એ પણ બોડીમાં ગયા પછી વધારે પડતું કાર્બોહાઈડ્રેટ જાય અને નો એને યુઝ કરી શકીએ તો આપણા શરીરની અંદર એ કંઈક ને કંઈક જમા થાય, અને જે જમા થાય છે એ ગ્લુકોઝ સુગર એસિડિક રૂપની અંદર કન્વર્ટ થઈ જાય. રાઈટ? સુગર છે કે એક એસિડિક કન્ટેન્ટ છે. તમે આ લખી શકો કે સુગર જે મારા શરીરની અંદર ગયું બન્યું, રાઈટ, ખોરાકના માધ્યમથી ન વપરાણું, એ નહીં વપરાયેલું સુગર મારા શરીરની અંદર એક પ્રકારનું એસિડ છે. બરાબર? અને એસિડ નું કામ શું છે? એસિડ નું કામ છે કે કોઈ પણ જગ્યાને ડેમેજ કરવી.
બ્લોકેજ કરી, બરાબર. અને એસિડ નું કામ છે ઇન્ફ્લામેશન લાવવું, એટલે કે સોજો લાવવો. જે જગ્યા ઉપર એસિડ જમા થાય ત્યાં સોજો આવવાની શરૂઆત થાય. હવે ઘણા લોકો કે ભાઈ મને ફેટી લીવર છે, ઘણા લોકો એમ કે મને ગોઠણ દુખે છે, ઘણા એમ કે મને અહીંયા સોજો આવ્યો કિડનીમાં. જ્યાં સોજો આવ્યો એને સમજવાનું એસિડ એકઠું થયેલું છે, આ કન્ફર્મ છે. ડાયાબિટીસ હોય ને કિડની ફેલ થાય છે ને તો શું ભેગું થાય ને? એસિડ, સુગર, રાઈટ. ડાયાબિટીસ હોય અને નીમાં પ્રોબ્લેમ સૌથી વધારે આવે છે ને, હાડક્યા પોલા થઈ જાય છે, શું જમા થાય છે એની અંદર? એસિડ, રાઈટ. તો કાર્બોહાઈડ્રેટ છે જે જીવનશૈલી આપણી એવી થઈ ગઈ જેના કારણે આજે નાની નાની ઉંમરમાં આપણે ફાસ્ટ ફૂડ બાજુ ગયા અને એવું ગલત ફૂડ ખાવાની શરૂઆત કરી કે જેના માધ્યમથી એ જે ગ્લુકોઝ છે એ વપરાય નહીં અને એસિડનો એક પાર્ટ બની જાય અને એ મને પ્રોબ્લેમ રોજની માટે આપ, રાઈટ. તો વજન છે કે નહીં એ કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. ની રિપ્લેસમેન્ટ ન કરવું હોય, જોઈન્ટના દુખાવા ઓછા કરવા હોય તો તેના માટે, રાઈટ. તો અહીંયા છે ને આપણે વચ્ચે વચ્ચે સ્ટોરી લેતા જઈ અને પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ, હે ને. તો અહીંયા કેટલા વ્યક્તિ એવા છે કે જેમને ગોઠણ દુખતા હતા પણ આ કોમ્યુનિટીમાં આવ્યા પછી તમારું 2-5 કિલો વજન ઘટ્યું અને ગોઠણની અંદર મસ્ત રિઝલ્ટ આવ્યું. એવા એક્સાઇટેડ વ્યક્તિ 1 થી 2 મારે જોઈએ છે. ફટાફટ તમે હેન્ડ રેઝ કરો આ રીતે ફિઝિકલ. નરેશભાઈ નો તો હેન્ડ રેઝ છે જ તે. નરેશભાઈ તમને અનમ્યુટ કરું? હા, તમને જ કરી દો, ચાલો. અનમ્યુટ થઈ જાવ નરેશભાઈ, જો તમને રિક્વેસ્ટ આવી. તમને ખબર છે પંકજભાઈ, નરેશભાઈ નવરા છે, બરાબર છે? દરેક ના મારો હાથ હોય હંમેશ. નરેશભાઈ તમને શું શું રિઝલ્ટ આવ્યા છે? જો હમણાં છે ને મને વર્ષોથી બેકમાં દુખતું હતું, તો અમિતભાઈની મીટિંગમાં અમિતભાઈ એવું બોલ્યા કે ખુરશીમાં તમે બેસો એટલે તમારે આગળ બેસવાનું. તો એ દિવસથી મેં આગળ બેસવાનું ચાલુ કર્યું તો મારી બેક કમ્પ્લીટ દુખવાની બંધ થઈ ગઈ. વેરી ગુડ. આ 20 દિવસ પહેલાની વાત છે. યસ, બરાબર છે. અને મારા ગોઠણમાં દુખતું હતું એ તમે બોલ્યા હમણાં કે ભાઈ વેટ વધારો હોય એટલે તમને ગોઠણમાં દુખે, તો ગોઠણમાં મને કોક વાર થોડું દુખે છે, બાકી કમ્પ્લીટ ગોઠણ દુખવાનું બંધ થઈ ગયું. પેલા રોજે દુખતું હતું ગોઠણમાં નરેશભાઈ? હા, વજન જ એટલું હતું, પગ જ ઊંચો ના થાય. તો કેટલું વજન ઓછું કર્યું નરેશભાઈ? 41 કિલો વજન ઓછું કર્યું અને 13 ઇંચ કમર. ઓહ, વેરી નાઇસ, જબરજસ્ત. મને એવું લાગે છે કે 13 કરતા કદાચ 15 ઇંચ કમર બી થઈ હોય, કેમ કે અમે લોકોએ પહેલા માપ કરેલું પણ મને સેન્ટીમીટરમાં માપ કરતા ના આવડે. ટેપ હોય ને એમ. તો હવે મારે અત્યારે હું જે પેન્ટ પહેરું છું ને તો એમાં પહેલા હોલે શું બેલ્ટ જ ના થાય ટાઈટ. અત્યારે હું બેલ્ટ બાંધું છું તો મને એવું લાગે છે કે 2 હોલ બાકી રહ્યા છે ખાલી, એટલા સુધી મારે ટાઈટ કરવું પડે. અને બાય મિસ્ટેક હું બેલ્ટ કાઢી નાખું ઘરે આવું એટલે જવું તો 1 મિનિટમાં પેન્ટ નીચે આવી જાય. 1 સેકન્ડ ના લાગે ને આવતા નીચે. એટલે આ બધું છે ને પંકજભાઈ તમે હમણાં બોલ્યા એસિડ ભેગું થાય, રાઈટ? તો મને જે પગમાં વાગેલી હતી એ પગમાં મને સોજો આવી જાય ઘણી વાર, યુ નો. તો તમે આજે બોલ્યા એટલે ક્લિયર થયું કે ભાઈ એસિડ હોય તો ઊંચું થાય. તો આમાં એવું છે, જો આ મીટિંગના અંદરમાં જે વસ્તુ હું બધું જ લખું છું, તમારા વાઇફનું બધું મારી પાસે હોય લખેલું, બરાબર છે? અને હા, કમ્પ્લીટ. તો એમાં એવું છે કે આ મીટિંગના અંદરમાં જે વસ્તુ શીખવાડે છે એ આપણે ઉપર જઈશું તો બી નહીં શીખવા મળે. એ 100% ગેરંટી છે. આ કમ્યુનિટીમાં 100 બરાબર 1 છે. તમે તો હિમાંશુ સર છે, નીલમબેન છે, બધા અમિતભાઈ, ડોક્ટર બધા 100 બરાબર 1. એટલે આ કમ્યુનિટીમાં જેવું તમે બોલ્યા કે આપણે આ વિડીયો સાથે ના બેસીએ, સો વી મિસ સો મેની થિંગ. કેમ કે તમારા લોકોના બધા હેપી ફેસ, પહેલી વાત હસતા, બધા તમે હસતા એટલે પછી લોકો હસતા. સાચી વાત છે. થેન્ક યુ સો મચ. તમે ખુશ રહો ને એ જ અમારા માટે આવિષ્કાર. અમાર નિશાબેન મેસેજ કરે છે કે હેપી નરેશભાઈ, હેપી રહેજો એમ.
આજે સવારે જ મેસેજ આવેલો આપનો. યસ થેન્ક યુ. તો મને આઈ લાઈક સોંગ્સ, તો મને ગાયન બહુ ગમે, તો હું ગાયન જોડે વિડીયો બનાવું અને પછી મોકલું. તમને મોકલ્યા મેં કેટલા, રાઈટ? યસ થેન્ક યુ. આઈ લવ ધેટ. કેમ કે મારા પાસે ઓડિયો છે, ઓડિયો કેસેટ છે મારા પાસે. યસ થેન્ક યુ સો મચ નરેશભાઈ માટે ક્લેપિંગ કરીએ. જબરજસ્ત એમનું રિઝલ્ટ આવ્યું અને એક્સાઇટેડ એટલા બધા જબરજસ્ત છે. આ ઉંમરે સમજો કે આ એક્સાઇટમેન્ટ અને આ જોમ રહેવું બહુ જરૂરી છે, રાઈટ? તો ખૂબ સરસ. તો અહીંયા નરેશભાઈ શું કીધું, ગોઠણ દુખતા તો એમાં રાહત થઈ ગઈ અને એને ખ્યાલ આવ્યો ખરેખર આ એસિડ જ ભેગો થતો, એટલે અહીંયા શું કર્યું, એની લાઈફસ્ટાઈલ બદલી, રાઈટ? બીજો એની વચ્ચે પોઈન્ટ કીધો, શું કીધું કે ખુરશીમાં થોડું આગળ બેસવાનું કીધું મને કોચે, અને એ શરૂ કર્યું તો દુખાવામાં રાહત થઈ ગઈ. એનું શું કહેવાય, લાઈફસ્ટાઈલ. આ પોઈન્ટ પણ હું લેવાનો છું હમણાં, કે ઘણી વાર આપણી બેસવાની આદતો હોય ને એ કોઈ રીતે એવી ગલત હોય કે જેના કારણે આપણને જોઈન્ટ અથવા તો કોઈ પણ જગ્યાએ પેન થતું હોય, રાઈટ? આપણે સતત આપણા ખુરશી ઉપર શેર ઉપર બેસવાના હોય તો આપણે નીચેના પાછળના ભાગમાં પર્સ રાખેલું હોય, રૂમાલના એવા મોટા મોટા ડૂચા હોય, જેન્ટ્સ મેમ્બરના ખાસ કરીને, રાઈટ? તો જેનાથી બેલેન્સ ન થાય તો મે બી આપણા કમરની અંદર દુખાવો થઈ શકે. એ પણ એક જીવનશૈલીનો પાર્ટ છે, જે અહીંયા નરેશભાઈ કીધું ને, તો એ બહુ જરૂરી છે. તો તમે આપણે બેસીએ છીએ ખુરશી ઉપર, તો સીટ ને અંદર બેસી એમાં કોઈ વસ્તુ હોવી ન જોઈએ, આપણા ખીચામાં નીચે કોઈ દબાઈ રીતની કોઈ વસ્તુ ન હોવી જોઈએ, રાઈટ? જો બેક પેન કોઈ પણ આપણે જોઈન્ટ પેન નથી જોતા તો આ પણ એક પોઈન્ટ સાથે સાથે લઈ લીધો. ખૂબ સરસ. તો આ રીતનો આપણે રિઝલ્ટ જોઈએ છે તો વજન ઘટાડવું ખૂબ જરૂરી છે, રાઈટ? અને અહીંયા આવ્યા ત્યારે સમજો કે ઘણા બધા પ્રશ્ન લઈને આવ્યા હોય, પણ આવી છે વજન ઘટાડવા માટે અથવા તો કોઈ દુખાવા સારો કરવા માટે, પણ એની સાથે કેટલા બધા બીજા અલગ અલગ રિઝલ્ટ આપણને મળે. તો આ પેલું લાઈફસ્ટાઈલ થઈ ગઈ. બીજું થઈ ગયું એની અંદર ઇન્ફ્લામેશન થવાના બીજા ઘણા બધા કારણો. એમાંથી એક મેં સુગર કીધું, ફૂડ કીધું, ફૂડના કારણે સુગર વધી શકે. ડાયરેક્ટ મીઠાઈ ખાવાની ઘણા બધા લોકોને આદત હોય તો એને છોડો. ડાયરેક્ટ ખાંડ ખાવાની આદત છે તો એ છોડો. ખાંડવાળી વસ્તુ ખાવાની આદત છે તો એને છોડી દેવી જોઈએ, કારણ કે એસિડિક ભાગ છે અને જેટલું એસિડ બોડીમાં વધશે એટલો મારા શરીરની અંદર ઇન્ફ્લામેશન વાળો પાર્ટ છે એ વધશે, રાઈટ? તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ, ત્યાર પછી છે મસલ્સ આપણા નબળા પડવા. તો મસલ્સ આજે આપણા સ્નાયુ છે એ શું કામ નબળા થાય, રાઈટ? મસલ્સ સ્નાયુ આપણા નબળા થાય તો પણ આપણા ની ઉપર વધારે પ્રેશર આવે, રાઈટ? અને પ્રેશરના કારણે ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ મે બી થઈ શકે. તો મસલ્સ આપણા જે છે એ પ્રોટીન થી બનતા હોય, તો પ્રોટીન છે એ જ્યારે ઓછું મળે આપણા શરીરને તો જેનાથી આપણા ની ઉપર એની અસર વધારે થાય. સાથે સાથે આપણું જે ગાદી હોય, જેટલા જોઈન્ટ હોય ને એ જોઈન્ટની વચ્ચે એક કાર્ટિલેજ હોય, સરસ મજાની એક ભગવાને એક કૂણું હાડકું એની અંદર મેકેલું છે લિક્વિડ ફોર્મમાં, રાઈટ? તો એ જે ગાદી છે એ આ બંને જોઈન્ટને ઘસાવા એકબીજાને સાથે હાડકાને ટચ નથી થવા દેતું. બંને બોન્ડ છે એની વચ્ચે એક કાર્ટિલેજ છે, ગાદી જેને આપણે કહીએ, રાઈટ? હવે એ ગાદી જે છે ને એ પ્રોટીન થી બને છે. એને શું જોઈએ? સૌથી વધારે પ્રોટીન જોઈએ છે. પ્રોટીન જોઈએ અને એની અંદર એકદમ એને કૂણી રાખવા માટે ઓમેગા 3 જોઈએ, હે ને? તો એ બે વસ્તુ જો આપણા શરીરને વ્યવસ્થિત મળે તો એ જોઈન્ટ છે એને આપણે હેલ્ધી રાખી શકીએ, તો એનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ થઈ શકે. અધરવાઇઝ ત્યાં ક્યાંક ને ક્યાંક વજનના કારણે અથવા તો એ પોષણની કમીના કારણે ઘણા બધા લોકો એવા પણ જોયા હશે કે જે લોકોનું વજન નથી, ઓછું વજન છે અથવા તો માપે વજન છે, પણ એને ની ઘસાઈ ગયા હોય. આવા લોકો જોયા છે ને, પેલા લોકો જોયા છે આવા કે પતલા હોય છતાં એના ગોઠણ ઘસાણેલા છે. તો એને વજન નથી, પણ એનો મતલબ કે પોષણની જ્યારે કમી થાય, પ્રોટીનની કમી થાય, ઓમેગા 3 ફેટી એસિડ જ્યારે ઘટે તો એ કાર્ટિલેજ બનવાનું જે છે, લિક્વિડ બનવાનું છે, એ બનતું નથી બરાબર, રાઈટ? જેના કારણે ત્યાં એને દુખાવો થાય અથવા તો એ જે ફાટી જાય ગાદી અને એ ગોઠણ પછી સામે સામે હાડકા ઘસાવા લાગે અને જેના કારણે આપણને દુખાવો થઈ શકે, રાઈટ? તો સૌથી મોટું કારણ છે સોજો આવવું, ઇન્ફ્લામેશન થવું. અને ઇન્ફ્લામેશન ખાલી ગોઠણમાં જ થાય આવું જરૂરી નથી.
ઇન્ફ્લામેશન કોઈ પણ જગ્યાએ થઈ શકે, આખા બોડીમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેશન બોલો એટલે તમારે સોજો સમજવાનું. સોજો એટલે નામ સોજો, પણ સોજો બિલકુલ નથી. આપણે સોજો ડાયો માણસ હોય સોજો કઈ જીવાવે, ગામડામાં ડાયો માણસ હોય ને સોજો કે ભાઈ સોજો માણસ છે, ડાયો છે, પણ એનું નામ સોજો છે, પણ સોજો નથી, બિલકુલ ખતરનાક છે. એટલે સોજો તમારે સમજવાનો. ઇન્ફ્લામેશન એટલે સોજો, એ ગમે એ જગ્યાએ આવી શકે, રાઈટ? તો કાર્ટિલેજ ન બને તો પણ આવો એક પ્રશ્ન થઈ શકે. બીજું તમને કહું તો યુરિક એસિડની પ્રોબ્લેમ. યુરિક એસિડની પ્રોબ્લેમ શું કામ થાય? યુરિક એસિડ ક્યારે વધે? જ્યારે માણસ પાણી ઓછું પીવે, રાઈટ? શરીરની અંદર ડિટોક્સ વ્યવસ્થિત કરવું પડે, ન થાય, રાઈટ? શરીરની અંદર એક પ્રકારનો ક્ષાર કચરો જમા થવા લાગે, રાઈટ? ત્યારે યુરિક એસિડ થવાના ઘણી બધી શક્યતાઓ વધી જાય. યુરિક એસિડ એ આપણા શરીરની અંદર અમુક ટકા બનતું જ હોય છે, અને અમુક આપણે ખોરાક જે ખાઈએ છીએ ને એ ખોરાકની અંદરથી બનતું હોય. એમાં ખાસ કરીને રેડ મીટ, જે મટન જે લોકો ખાય છે એ લોકોને વધારે યુરિક એસિડની પ્રોબ્લેમ થાય. બાકી જે કઠોળની અંદર અમુક ટકા આવે, અનાજની અંદર આવે, તો એ વસ્તુ કઠોળમાં અનાજમાં આવે છે, પણ એ શરીર આપણું ભગવાને એવું બનાવેલું છે કે એને પચાવી શકે અથવા તો એને ડિટોક્સ કરી શકે. જે વસ્તુ પાચન ન થાય એને શરીરમાંથી બહાર કાઢવાની કેપેસિટી કુદરતે આ શરીરની અંદર આપેલી છે. પણ પાછી વાત આવી આપણા બેઠાડું જીવનની, કારણ કે એના માટે વર્ક કરવું પડે, રાઈટ? મહેનત ન કરી તો મહેનતના અભાવના કારણે એ જે ટોક્સિક કચરો મેલ્પા જે બને છે યુરિક એસિડના નામનો, જે પ્યુરિનનો, એ પ્યુરિન બહાર નીકળતું નથી. અને પ્યુરિન છે એ બહાર ન નીકળે ખાધેલા ખોરાકના માધ્યમથી. જે ખાધેલો ખોરાક છે એના માધ્યમથી જાય છે ને યુરિક એસિડ. યુરિક એસિડ શું? પ્યુરિન. તો પ્યુરિન છે એ બહાર ન નીકળે તો એને કહેવાય યુરિક એસિડની પ્રોબ્લેમ. યુરિક એસિડ ક્યાં થાય? તો કે આ જેટલા જોઈન્ટ છે આપણા, ખાસ કરીને પગના અંગૂઠામાં, રાઈટ? પગનો અંગૂઠો હોય ને ત્યાં એક બાજુથી ખૂણો નીકળે, અંદરથી આમ સો ભોકાવતું હોય ને એવું લાગે આપણને, અને એમાં ક્રિસ્ટલ બની જાય, એક કડક પથ્થર બની જાય, સ્ટોન. અને આપણે જેવું ચાલીએ એટલે ત્યાં આપણે પગ મૂકીએ ને તે સીધા ભગવાન યાદ આવે. આવો અનુભવ પણ થયેલો છે યુરિક એસિડમાં? યુરિક એસિડમાં આવો અનુભવ પણ થયેલો? યુરિક એસિડને કારણે આવા પગ દુખતા હોય, જોઈન્ટ દુખતા હોય. તો એ યુરિક એસિડ છે કે નહીં, એ આપણને મળે છે ક્યાંથી? તો કે આપણા બેઠાડું જીવનના માધ્યમથી. બાકી ખોરાક તો પહેલા આપણે બધું કઠોળ ખાતા હતા, બધી વસ્તુ ખાતા હતા, પણ એની અંદર વધારે માત્રામાં હોય, અને આજે આપણે એને બહાર નથી કાઢી શકતા, કારણ કે એના માટે એના પોષક તત્વો વ્યવસ્થિત જોઈએ બોડીની અંદર. બાકીના જો પોષક તત્વો વ્યવસ્થિત મળે તો એને ડિટોક્સ કરી શકાય. પાણી વ્યવસ્થિત પી તો ડિટોક્સ થઈ શકે. તો પહેલાના સમયની અંદર શું હતું કે વર્ક કરવાનું હતું તો ઓટોમેટિક પાણીની જરૂરિયાત પડતી હતી, એટલે માણસ પાણી પીતા હતા, બરાબર? પણ આજે આપણું જીવન બેઠાડું છે તો પાણી આપણે પીતા જ નથી, બહુ ઓછું પીએ છીએ, રાઈટ? જરૂર કરતા ઓછું પીએ છીએ. તો અહીંયા આપણને કોચ શીખડાવે છે કે ભાઈ પાણી કેટલું પીવું જોઈએ, છે ને? સોરી. તો પાણી જયારે પી તો એનાથી પ્યુરિન તત્વ છે અમુક બહાર નીકળે. અને અહીંયા મજાની વાત એ છે કે જયારે યુરિક એસિડ હોય ને તો લોકોને ડોક્ટર એવું કે જેને પ્રોબ્લેમ હોય ને કે તમારે પ્રોટીન નહીં લેવાનું, રાઈટ? કઠોળ નહીં ખાવાનું, કે ને આવું બધું સજેશન આપે. પણ અહીંયા આવ્યા પછી આ નાસ્તાને તમે રિપ્લેસ કરો છો તો યુરિક એસિડ સારું થાય. આમાં પણ પ્રોટીન તો છે જ, આપણે જે નાસ્તો આપીએ છીએ એમાં, રાઈટ? પણ એમાં જે પ્રોટીન છે એની અંદર પ્યુરિન તત્વ છે ને એ રિમૂવ કરેલું, કાઢી નાખેલું છે, રાઈટ? અને એ કાઢી નાખેલું છે સાયન્ટિફિક, એ લોકોએ મગજ દોડાવી. એટલા માટે આપણા શરીરને એને ડાયજેસ્ટ કરવાની કોઈ મુશ્કેલી પડતી નથી. ટૂંકમાં ઈઝી ડાયજેસ્ટ થઈ જાય છે. આપણું જે પ્રોટીન છે, જે આપણે ખોરાક આપીએ છીએ એની અંદરથી પ્રોટીન જે મળે છે ડાયજેસ્ટ થાય, અને સારી રીતે તે આપણા શરીરની અંદર 21 પ્રકારના એમિનો એસિડની એક ચેન બનાવે, અને જેના માધ્યમથી ખૂબ સારી રીતે યુરિક એસિડની અંદર કંટ્રોલ થાય. જે દુખાવા છે જોઈન્ટના એની અંદર તરત જ આપણને 2-5 દિવસ 10 દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે, રાઈટ?
પણ જો આપણને વધારે પ્રોબ્લેમ થતી હોય, વધારે દુખાવો હોય, વધારે ગાદીની અંદર કંઈક ને કંઈક કાર્ટિલેજ વધારે ડેમેજ થયેલી છે અને વધારે પડતું જો ઘસાઈ ગયેલું છે, તો ની રિપ્લેસમેન્ટ સિવાય એનો કોઈ બીજો ઉધાર નથી. કારણ કે એક સાયન્ટિફિક એ પણ કારણ છે. પછી આપણે જો વાટે જ રહી, રાઈટ, કે સારું થશે થશે થશે, તો ઘસાઈ જ ગયું છે એને તમારે સર્જરી કરાવવી જ પડશે. પણ પહેલા એક ટ્રાય કરવાની 4-6 મહિના, કારણ કે એટલા બધો સમય કાઢ્યો હોય તો 4-6 મહિના કઈ ટ્રાય કરવાની, વ્યવસ્થિત 2 ટાઈમ રાજા જેવો નાસ્તો લેવો. જેનાથી ફાયદો શું થશે તો કે એકદમ આલ્કલાઇન ફૂડ મળશે, લો સુગર, લો જીએ વાળું ફૂડ મળશે, તો એસિડ નો પ્રમાણ તરત જ ઓછું થશે બોડીમાં. ફર્સ્ટ એસિડ ઘટશે એટલે ઓટોમેટિક દુખાવા ઓછા થશે. સાથે સાથે તમે બીજી વસ્તુ એ કરી શકો, F3 જે છે ને ફોર્મ્યુલાની સાથે, એને તમે 2 સ્પૂન વધારે લઈ શકો. F3 ફોર્મ્યુલા 3 એ તમે 2 સ્કૂપ વધારે લઈ શકો, રાઈટ? તો એનાથી પણ બેનિફિટ થાય. ત્યાર પછી હાડકા આપણા નબળા હોય તો હાડકા માટે આપણે લેવાની છે F14, F14. આ તમે F બધા ફોર્મ્યુલા છે ને લખજો. કદાચ જો તમને પ્રશ્ન હોય દુખાવાનો તો તમારે તમારા કોચને પૂછવાનું છે કે F શું છે એ મને જણાવો. હવે બધું નોલેજ છે ને F ઉપર જ આવશે, ફોર્મ્યુલા ઉપર, રાઈટ? તો એ તમે લઈ શકો છો F14, અને એની સાથે તમે લઈ શકો છો F6, ફોર્મ્યુલા 6. બહુ મહત્વની છે ફોર્મ્યુલા 6. ઇન્ફ્લામેશન ઓછું કરવામાં 100% કામ કરશે, 100%, રાઈટ? કારણ કે F6 નું મેઇન કામ જ એ છે કે શરીરની અંદર જે જગ્યા ઉપર સોજો છે એને એકદમ મસ્ત રીતે સારો કરવો, અને સોજાને, યસ, સોરી, મારો વિડિયો બંધ થઈ ગયો તો કોઈ કહેતું નથી મને. ઓકે, સોરી. તો સોજાને સારો કરવા માટે સૌથી મહત્વની વસ્તુ છે ઓમેગા 6 ફેટી એસિડ, જે ફોર્મ્યુલા 6 ની અંદર આપણે કન્વર્ટ કરી લીધી છે, રાઈટ? ઓમેગા 3 અને 6 બંને. તો જ્યારે એટલી વસ્તુ લઈશું રાજા જેવો નાસ્તો, એની અંદર કઈ વસ્તુ એડ કરવાની છે? ફોર્મ્યુલા 3 2 સ્કૂપ, અને એની સાથે F14 અને F6. તો આનાથી આપણા શરીરની અંદર સોજાની અંદર ખૂબ રાહત થશે, દુખાવો ઓછો થશે. કેટલા લોકોએ ઓમેગા 3 લીધી, કેલ્શિયમ લીધું, રાઈટ, F14, અને તમને રિઝલ્ટ જોવા મળ્યું છે? આવા કેટલા લોકો છે અહીંયા? તમે હેન્ડ રેઝ કરો, 1-2 રિઝલ્ટ મારે જોઈએ છે. યસ, ફટાફટ હેન્ડ રેઝ કરો. ડિજિટલ, ફિઝિકલ. યસ, ઝરણાબેન તો છે જ તે. વેરી ગુડ. ચાલો ઝરણાબેન, તમે અનમ્યુટ થઈ જાઓ ફટાફટ. હો બેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર, મને રૂમેટો આર્થરાઇટિસ નો પ્રોબ્લેમ હતો. ઓકે. એટલે મેં કેલ્શિયમ, જોઈન્ટ સપોર્ટ અને ઓમેગા 3 ત્રણેય લીધા, પછી ખૂબ સરસ સારું રિઝલ્ટ છે મને. વેરી ગુડ. તો તમે કઈ કઈ લીધી સપ્લિમેન્ટ કીધું? જોઈન્ટ સપોર્ટ, કેલ્શિયમ અને ઓમેગા 3. હા, જો હવે તમને શીખડાવું. ફોર્મ્યુલા 14, ફોર્મ્યુલા 15 અને ફોર્મ્યુલા 6, હે ને? આ રીતે બોલો. ડન? વેરી ગુડ. તો તમને વજન કેટલું ઘટ્યું ઝરણાબેન? 20 કિલો. 20 કિલો વજન ઘટાડ્યું. સુપર, વેરી નાઇસ. તો 20 કિલો વજન હતું ત્યારે તમને રૂમેટો આર્થરાઇટિસ, બધા જોઈન્ટ દુખતા અને બેન્ડ થતા હતા હાથ, બધા એવું હોય ને રૂમેટો આર્થરાઇટિસ માં? ત્રાસા થાય હાથ, હાડકા આપણા ત્રાસા થાય. ઓકે, તો એ સમયે તમે આમ બધું પકડી શકતા હતા ઝરણાબેન, બધી વસ્તુ? ના સર, નો પકડી શકતી. ઓકે, તો હવે તમે બધું તમારું કામ બધું કરી શકો છો ખૂબ સારી રીતે? બહુ સારી રીતે કરી શકું છું સર. વેરી નાઇસ, વેરી નાઇસ. અને હું છે ને સર, જોઈન્ટ બદલાવા માટે જ ગઈ હતી. મારા દેર છે એ ઓર્થોપેડિક ડોક્ટર જ છે, પણ એને જ્યારે ફોટો જોયો મારા પગનો, ત્યારે એને એમ કીધું કે આમાં હવે ઓપરેશન કરાવવી શક્યતા જ નથી. કારણ કે 3 ટાઈમ હું સર પેનક્યુલર લેતી, સ્ટીરોઇડ 500 પાવરની.
એટલે મારા હાડકા સાવ ગળી ગયા હતા. તો કે આ ખોલીએ ને તો પાછા જોઈન્ટ જ નહીં થાય, એટલે મને પાછી મોકલી દીધી. અને પછી હું આ કોમ્યુનિટી સાથે જોઈન્ટ થઈ ને અત્યારે કે તારા ખોલવું હોય તો સરસ ઓપરેશન થઈ જાય એવું છે. હાડકા મજબૂત થઈ ગયા. મેં કીધું મારે કરાવવું નથી. થઈ જાય એમ છે પણ મારે કરાવવું નથી કે હવે કરાવવું નથી. તો ખૂબ સરસ. સમજો કે પેલા 500 પાવરની દવા ખાતા હતા અને છતાં પણ સારું તો નહીં હતું ને? નહીં, સારું નહીં હતું, રાઈટ? સારું નહોતું થતું. અને આજે તમે વજન ઘટાડ્યું, ખોરાક ખાવાની પેટર્ન સુધારી, રાઈટ? તમારા કોચે તમને એ શીખડાવ્યું ને, કારણ કે દવા તો કોઈ આપી નથી તમને. ના, દવા નથી. તો ખોરાક સારો ગયો પેટમાં એટલે ઓટોમેટિક બધી જ વસ્તુ એકદમ બેલેન્સ થઈ. વજન, જોઈન્ટ, હાડકા, બધી વસ્તુ સરસ રીતે ડેવલપ થઈ. તો એનો મતલબ શું છે? મારા ડોક્ટર ખુદને નવાઈ લાગે છે. યસ, વેરી ગુડ. તો તમે કેટલા ખુશ છો? તમારું આ રિઝલ્ટ એટલું મસ્ત આવ્યું છે તો? બહુ. હું તો ખુશ છું સર, પણ મારા બંને ઘરના બહુ ખુશ છે. વેરી નાઇસ, ખૂબ સરસ. ચાલો, તો તમે એટલું સરસ રિઝલ્ટ આવ્યું, કેટલા લોકોને મદદ કરી? 12 જણાને. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન, સુપર. 12 ફેમિલીની અંદર તમે બદલાવ લાવવા માટે એના માટે પ્રેરણાદાયક બન્યા, હે ને? ખૂબ સરસ. તો કોંગ્રેચ્યુલેશન્સ, તમારું રિઝલ્ટ અમેઝિંગ, ખૂબ સારું છે. એકવાર જોરદાર ક્લેપિંગ કરીએ આપણે દરેક લોકો ઝરણાબેન માટે. 20 કિલો વજન સાથે આર્થરાઇટિસ ની અંદર જે આર્થરાઇટિસ છે, રૂમોટો આર્થરાઇટિસ છે કે નહીં, એ એક ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય. આમ જોવો ને તો આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ આપણે અગેન્સ્ટ માલન આપણા હાડકાને બેન્ડ કરવા લાગે. તો એની કોઈ દવા નથી એવું કે ડોક્ટર, મેડિકલ સાયન્સ. પણ સમજો કે ખોરાકની અંદર તાકાત છે. કુદરતે આપણને એવો ખોરાક આપેલો છે કે આહાર એ જ ઔષધિ, ખોરાક જ આપણી દવા છે. જો વ્યવસ્થિત ખોરાક પેટમાં જશે તો દવાની જરૂરિયાત બહુ ઓછી પડશે. નહીં પડે એવું નથી કહેતો, પણ બહુ ઓછી પડશે, રાઈટ? 20 ટીકડી ખાતી. 20 ટીકડી ખાતા. હા, એમાંથી અત્યારે એક જ ચાલુ છે. આપણે ભાઈ બહેન બે સરખા હતા, 20 ગોળી વાળા. અને સર જો આ હાથ છે ને મારો સીધો નથી થતો, આમ બેન્ડ જ રહે. એટલે ઈ સીધો કરવા માટે પુનાથી એક ડોક્ટર આવેલા, તો એને મને ના પાડી કે આજ નહીં થાય. તો મેં કીધું કઈ નહીં, પણ કામ થશે કે? તો કે એ હવે કહી ન શકાય, પણ આ કોમ્યુનિટી સાથે જોઈન્ટ થઈને એ હાથે હું ઘણું બધું વર્ક કરી શકું છું. બેન્ડ વળી ગયો છે, સીધો નથી થતો, પણ વર્ક ઘણું કરી શકું છું. વર્કિંગ થવા લાગ્યું. પહેલા એકદમ લોક હતો. હા, લોક હતો. ખૂબ સરસ. તો ખૂબ સારું તમારું રિઝલ્ટ છે અને ખૂબ સરસ તમે સ્ટોરી શેરિંગ કરી. થેન્ક યુ સો મચ જાબેન, અમેઝિંગ. તો ખાસ જે કઈ રિઝલ્ટ આવે છે ને એ શેરિંગ કરવાનું. જો અહીંયા શેરિંગ કરશું તો આપણે કેટલા બધા લોકોના માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક આશીર્વાદ કમાઈ શકશું, રાઈટ? કેટલા બધા લોકોની માટે એક ડિસિઝન મેકર બની શકશું. ડિસિઝન એ લઈ શકે ને આપણું રિઝલ્ટ સાંભળીને. શું કામ ડિસિઝન લેવડાવવાનું એને? એનું સ્વસ્થ જીવન બને, હેલ્ધી જીવન બને, રોગ મુક્ત બને, એટલા માટે. પેલા લોકો ઈચ્છો તો મારા કારણે કોઈ જો રોગ મુક્ત થાય તો મારે ચાલે, હે ને? કારણ કે આપણે દરેકે દરેક લોકોના જીવન રથના સારથી બનવાનું છે, સ્વાર્થી બનવાનું નથી, રાઈટ? તો ખૂબ સરસ આજનો વિષય. અને તમે મેં બી કદાચ ક્યાંક ને ક્યાંક સમજી શક્યા છો શું શું કરવું જોઈએ. સૌથી મહત્વની વસ્તુ વજન ઘટાડવું જોઈએ અને એસિડિક ફૂડ ન ખાવું જોઈએ, રાઈટ? તો ફાસ્ટ ફૂડ અને ખાંડ વાળી વસ્તુ જેટલી પણ આવે છે બધી એસિડિક છે, તો એના પર કંટ્રોલ કરો. કોચ સાથે જોડાઈને રહ્યો. આ કોમ્યુનિટીમાં ઓન કેમેરા સાથે બેસો, ફેમિલી સાથે બેસો અને લાઈફસ્ટાઈલ જીવનશૈલીમાં સુધારા કરો. અને જે વસ્તુ મેં કીધી કે ફોર્મ્યુલા 1 તમારે 2 ટાઈમ લેવાનું, જે કે સપ્લિમેન્ટની જરૂરિયાત છે સજેસ્ટ તમને આપ્યું છે, તો જો પ્રશ્ન છે તો એને રોજ યુઝ કરો, સુધારા કરો અને હેલ્ધી જીવન જીવો, રાઈટ? તો થેન્ક યુ સો મચ દરેક લોકોને અને શુભ રાત્રિ. દરેક ઇન્ડિયામાં રહે છે એ બધા લોકોને અને અમેરિકામાં રહે છે જેટલા લોકો, એ બધા લોકો મસ્ત મજાનું કામ કરવા લાગો. નરેશભાઈ, જસનાભાઈ, ઓકે, ચાલો મળીએ. ટાટા, બાય બાય. મોર્નિંગ નો મસ્ત મજાનું સેશન છે કાલે સવારે, તો દરેક લોકો ટાઈમ ટુ ટાઈમ કનેક્ટ થઈ જજો કાલે સવારે.
કાલે મસ્ત વિષય છે, તો દરેક લોકો ટાઈમ ટુ ટાઈમ કનેક્ટ થઈ જજો. ઓકે, તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.